દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ દ્વારા દારૂબંધી ભંગ બદલ એક ઈસમને ઝડપી એકને ફરાર જાહેર કરી કુલ ₹32,000નો મુદ્દામાલ કબજે કરાયો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ દ્વારા દારૂબંધી ભંગ બદલ એક ઈસમને ઝડપી એકને ફરાર જાહેર કરી ₹32,000નો મુદ્દામાલ કબજે કરાયો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓને ડામી દેવા માટે સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. ભાણવડ પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી અટકાવવા વધુ એક સફળ રેડ પાડી છે. પોલીસની બાતમીના આધારે ભાણવડ તાલુકાના ગુંદા ગામના વાડી વિસ્તારમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન પોલીસે ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલી વિદેશી દારૂની કુલ 29 બોટલો સાથે એક આરોપીને સ્થળ પરથી ઝડપી પાડ્યો હતો. રૈયા બિઝલભાઈ મોરી ફરાર જાહેર કરાયેલ આરોપી રજુ કોડિયાતર, જેને પકડવા માટે પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે. પોલીસે ઉપરોક્ત આરોપીઓ પાસેથી વિદેશી દારૂની કુલ અંદાજે ₹32,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. ભાણવડ પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પકડાયેલા આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ ફરાર આરોપી રજુ કોડિયાતરને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને તજવીજ શરૂ કરી દીધી છે.